છે રીટાબેન ચંપકભાઈ પીપળિયા. તેમને સાંધાની તકલીફ હતી. ત્યાર પછી અમે ઘણી જગ્યાએ બતાવ્યું અને એ અમારે ઓછામાં ઓછું 1.5 વર્ષ સુધી આ ડૉક્ટર પાસે, બીજા ડૉક્ટર પાસે એમ જુદી જુદી જગ્યાએ બતાવ્યું. પછી અમે શિવ હોસ્પિટલમાં કૌશલ પટેલ સર પાસે બતાવી. પછી એમને બધા રિપોર્ટ કરાવ્યા અને એક્સરે કરાવ્યો આખા પગનો. એમાંથી કૌશલ સરે એવું કીધું કે તમારો સાંધો ત્રાંસો થઈ ગયેલો છે અને ગાદી ફાટી ગયેલી છે. ત્યાર પછી અમને તેને એવું કીધું કે આનું ઓપરેશન કરવું પડશે. પછી અમે તેનું ઓપરેશન કરાવ્યું અને આજે 6 મહિના પૂરા થઈ ગયા છે. આજે બહુ સરસ કામ છે. ચાલવાનું, બીજું કોઈ પણ કામ કરવાનું બધું વ્યવસ્થિત રીતે કરી શકે છે. બસ અમને શિવ હોસ્પિટલમાં ઓપરેશન કર્યા પછી બહુ સરસ લાગ્યું.